રાજકોટ જિલ્લાના ધોરાજી અને બોર્ડર પરના ગામોમાં હવે સિંહોએ દસ્તક દીધી છે। ધોરાજીના કૈલાશનગર અને આસપાસના વાડી વિસ્તારોમાં રાત્રિના સમયે સિંહોની ગર્જના સંભળાતા ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે। આ કોઈ એક ખેડૂતની વાત નથી, પરંતુ અહીં રાતવાસો કરતા અને પિયત કરતા અનેક ખેડૂતો હવે સાવજના ડરના ઓથાર નીચે જીવી રહ્યા છે। ખેડૂતો કહી રહ્યા છે કે આ વિસ્તારમાં હવે શિકારની શોધમાં જંગલી જાનવરો આવી ચડ્યા છે। ગત રાત્રે સીમમાં સિંહના અવાજો સંભળાતા ખેડૂતો એકઠા થઈને સ્વ બચાવ માટે ફટાકડા પણ ફોડ્યા હતા। ગત મોડી રાત્રે શાંત વાતાવરણમાં અચાનક સિંહની ડણક સંભળાતા દોડધામ મચી ગઈ હતી। આ વિસ્તારના ખેડૂતો અત્યારે હાલ રવિ પાકને બચાવવા રાત દિવસ ઉજાગરા કરી રહ્યા છે। ત્યાં જ હવે જંગલી જાનવરોનો ત્રાસ વધતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સાંભળીએ આ વિષયને લઈને ખેડૂતોએ શું કહ્યું છે। મારું નામ જીતેશ વગેરે, ગામ મારું ધોરાજી, એક ખેડૂત પુત્ર, ખેડૂત અગ્રણી તરીકે હું રાતના આજ સાંજે 9:30 થી 9:45 ગાળામાં આવ્યો હતો। ત્યારે ભૂંડ અને રેઢિયા ઢોર ગામના એના રખોલા માટે હું આવ્યો હતો, મારી ખેતીની, મારી પોતાની જમીન માટે। તો આજે મેં ભઠ્ઠો કર્યો, ખુરચી રાખીને હું બેઠો હતો, તો મેં કીધું 2-4 હુતરી બમ ફોડું, તો મેં કીધું ભૂંડ હોય કે રેઢિયા ઢોર હોય તો એ નીકળી જશે કીધું। તો આજે મને સિંહની જે તાળ આવી છે આજની તારીખમાં કે હું મારી ઘીરે અચાનક મારે પણ ભાગવું મુશ્કેલ પડી ગયું છે। 4 થી 5 અવાજ મને સિંહના અવાજ આવ્યા છે એરંડામાંથી। તો આજે રાતના 1 વાગે અને 10 વાગ્યા પહેલા તો વન અધિકારી સાહેબો બહેનોને મેં ફોન કર્યો અને અધિકારીઓને મેં ફોન કર્યો, સાહેબો બહેનો બધા આવી ગયા વન વિભાગના, પણ આજે તપાસ કરી અને લોકેશન ગોતીએ છીએ। આજે રાતના 1 વાગ્યા પણ આજની તારીખમાં કે જે આગલું પણ ઢોરનું મારણ કરેલું છે રેલના નજીકની પાટાની અંદર, અને પાછું આ સીમમાં જ જે તાળ નાખી છે મેં હુતરી બમ ફોડવાથી, એટલે હું સીધો મારી ઘરે નીકળી ગયો।